જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈને નીકળી ગયો સ્વામિનારાયણ મંદિરે સભામાં જવા માટે. પહોંચ્યો ટ્રેન સ્ટેશને અને લીધી ટિકિટ. હવે તમને તો ખબર જ છે કે ટ્રેન સાથેનો મારો નાતો કેવો છે. જોજો આજના વિડીયોમાં, મજા આવશે તમને. પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિર, સભા સાંભળીને પછી ઘણા નવા ચહેરાઓને મળ્યો. પછી મસ્ત ઘર જેવી પ્રસાદી લઈને નીકળો પાછો ઘરે આવવા. ને આ વળતી સફર છે ને એ ખાસ જોવા જેવી છે. બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો હો અચૂક. આવો તારે કરીએ અમેરિકામાં ભગવાનના દર્શન. તો દોસ્તો કેમ છો બધાય? મસ્ત બધા નવા વિડીયોમાં બધાયનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાયને. અત્યારે મસ્ત નીકળી ગયો છું સ્વામિનારાયણ મંદિર, લેવિટ ટાઉન મંદિર જે છે ત્યાં જવા માટે. અને બસ આપણે પહેલાં સેપ્ટા પકડશું. સેપ્ટા એટલે અહીંની જે રિજનલ રેલ છે બરાબર, એ પકડવાની છે. અને ટૂંકમાં બે ઓપ્શન છે, સેપ્ટા અને એમટ્રેક. આપણે એમાંથી સેપ્ટા લેશું. અને આજુબાજુ બધાય આપણામાં આપણે કંઈક બોલતા હોય ને એને કંઈક આમ જો સેપ્ટા ને એમટ્રેક આ બધા એને ખબર હોય કે આ બે વસ્તુ છે કંઈક એમ, તો એવું કંઈક એને સમજાઈ જાય ને. ગુજરાતી તો આખું સમજાવવાનું નથી અહીંના લોકોને, એટલે એવું કંઈક સમજાય ને તો એ લોકો ભેગો રિસ્પોન્સ આપતા જાય. એટલે ઓલા આમ બોલીને ગયો ઓકે, એટલે આવું છે. અને મસ્ત જો અત્યારે આ આખું જે બિલ્ડિંગ હતું ને આખે આખું અહીંથી આ આખું આની એક્ઝેક્ટ લેફ્ટમાં આ પતે ને અને અહીંથી લેફ્ટમાં મારું ઘર આવે, ટૂંકમાં એ મારું બિલ્ડિંગ. અને આ જે છે ને એ યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટ ઓફિસ છે બરાબર છે. અને અહીંથી આગળ વયો જાવ ને તો જો ઓલી ગાડીઓને જે હતી ને ત્યાં બરાબર, ત્યાં આવે સ્ક્યુલકિલ નામની રિવર. અને સ્ક્યુલકિલ રિવરની ઓલી બાજુ છે ડાઉનટાઉન, ફિલાડેલ્ફિયાનું ડાઉનટાઉન. અને અત્યારે હું જ્યાં છું ને એ છે સિટી એરિયા આખો બરાબર છે. એટલે આ રીતનું છે. ચાલો મસ્ત નીકળીએ સ્ટેશન જવા માટે ટ્રેનના. અને બતાવું છે બી હોય આખું સફર ને મંદિર મેઇન દર્શન કરાવું. ચાલો દોસ્તો, આ વ્હાઇટ હાઉસ નથી હો, આ ટ્રેનનું સ્ટેશન છે. આનું નામ છે 30th સ્ટ્રીટ સ્ટેશન. એટલે આમાં એવું લખ્યું છે વિલિયમ એચ ગ્રે 30th સ્ટ્રીટ સ્ટેશન. એટલે અહીંથી આપણે આપણી સેપ્ટા લેવાની છે બરાબર. અહીં અંદર બે છે, સેપ્ટા અને એમટ્રેક. એમાંથી આપણે સેપ્ટા પકડશું. અને આ ડ્રેક્સેલ સ્ટેશન 30th સ્ટ્રીટ, એટલે આ બીજા રૂટનું માટેનું છે બરાબર, આ અંડરગ્રાઉન્ડ માટેનું છે. અને આ ઓવરગ્રાઉન્ડ છે બરાબર. એટલે આપણે આ વાળી પકડશું. આ છે એ થોડીક સસ્તી વાળી હોય, પણ આ છે ને બહુ જ વાર લગાડે. આ એનાથી થોડીક મોંઘી વાળી, પણ વસ્તુ ઓલમોસ્ટ એક જેવી જ છે. અને ઓલું જે સસ્તી વાળી છે ને એમાં જાજી બદલવી પડે, એટલે ઓલમોસ્ટ એક જેવું થઈ જાય. પણ આ તો વાત છે. અને અહીંયા જો હમણાં આવા બધા ફૂલ છે ને બહુ જ બધી જગ્યાએ દેખાય છે. જુઓ આ રીતના આખા મસ્ત બધી જગ્યાએ ઉગાડેલા, અને આખી લાઈન જો આવી જ છે ને મસ્ત ફૂલ. બાકી અને આ અત્યારે તો હજી સારા લાગશે. થોડાક ટાઈમમાં હમણાં છે ને ફોલ એટલે પાનખર ચાલુ થાય ને પછી છે ને આખું બધી જગ્યાએ ઓલમોસ્ટ કેવું કે આમ બરફ અને ખરેલા પાંદડા અને આમ કહેવાય ને એવું દેખાય. એટલે અલગ ટાઈપની બ્યુટી ગઈ છે અહીંની. કેમ કે અહીંયા ફોલની બ્યુટી અલગ હોય, ભલે પાંદડા ખરી જાય, લીલુંછમ ના હોય, પણ તોય અહીંયા એની એ બ્યુટી છે આખી. એટલે એ રીતનું છે. હાલો મસ્ત જીલભાઈની રાહ જોઈએ. જીલ પટેલ કરીને જાય મારો ફ્રેન્ડ છે ને જે, એ આપણને લઈ જવાનો છે ફટાફટ ભાગો. એટલે એની ભેગું આપણે જવાનું છે. અને હજી એક બીજો કોઈ ફ્રેન્ડ છે, એટલે જઈએ બધાય મસ્ત. અને ચાલો દર્શન કરીએ આજે પાછા સ્વામિનારાયણ મંદિરના. મસ્ત આપણે કથા સાંભળશું. મસ્ત આપણે જઈએ સ્ટેશનમાં અંદર. અને મેં કહેતો હતો જીલ પટેલ કરીને છે એ આપણો ફ્રેન્ડ છે, એ આવવાનો છે. એટલે ત્યાં નહોતો પહોંચ્યો. હું એમ બોલતો હતો કે મસ્ત આપણે સભા સાંભળશું બરાબર, મસ્ત પ્રસાદી લેશું. અને ખાસ કે હું ગુજરાતી સાંભળીશ. આજુબાજુ બધા ગુજરાતી છે. સાંભળું છું ગુજરાતી, પણ એટલું બધું નથી સાંભળતો. બધા જ ગુજરાતીઓને સાંભળશું. હાલો જીલભાઈની રાહ જોઈએ ને પછી જાય અંદર. તો દોસ્તો, અગર જો તમારે આપણે ટૂંકમાં ફિઝિકલી ટિકિટ લેવી હોય અહીંથી, તો તમે અહીંથી લઈ શકો બરાબર. સેપ્ટા સેલ્સ, એમટ્રેક આ બાજુ છે, અહીંયા સેપ્ટાનું સેલ છે બરાબર છે. એટલે લેવિટ ટાઉનની બે ટિકિટ લે છે એ ભાઈ. અને અહીંથી ઉપર જવાનું છે બરાબર છે. અને બીજું કે અગર તમારી પાસે એટલે તમારે ઓલી રીતના ટિકિટ ન લેવી હોય, ટૂંકમાં અહીંયાથી ફિઝિકલી તમારે જાતે જ એકલા લઈ લીધી હોય, કોઈની હેલ્પ ન લેવી હોય, તમારા પાસે કાર્ડ હોય ને તમને આવડતું હોય ને એ રીતના કરવું હોય, તો એના આગળ મશીન્સ રાખ્યા છે, તો તમને ત્યાંથી લઈ શકો. આ ટાઈપના મશીન હોય જો આ છે ને જેવું, એટલે એ ટાઈપના મશીન હોય. અને ટિકિટ લઈને આવે ને એમાં એક આમ આપણે જેમ કેમ ઓલા ડેબિટ કાર્ડમાં એક કાળા કલરની પટ્ટી હોય, જેમાં તમારું બધું કોડ ને ટૂંકમાં જે બી હોય બરાબર છે, જેમાંથી એ સ્કેન કરે. તો એવા જો અહીંયા મશીન્સ રાખ્યા બધા. એટલે અહીંયા તમે આમાં સ્કેન કરો ને એ આમ કરીને બરાબર, પછી જ આ ખુલે અને પછી તમે આગળ જઈ શકો. એ રીતનું છે. એટલે મસ્ત જો
એ ભાઈએ લઈ લીધી ટિકિટ. હવે હું તમને જો સ્કેન કરીને જ બતાવું. લો જો આવી રીતે આમ કરવાનું એટલે આ ખુલી ગયું. હવે જવાનું. હવે જો એ ભાઈ પોતાનું કરશે એવું જો છે ને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો તો આજ જલસા કરવાના છે એમ ને. ચાલો તો આપણને જીલભાઈ પહેલી વાર મંદિરે લઈ જાય છે. અહીંયા હું એકવાર જઈ આવ્યો અમેરિકામાં મંદિરે, બધા આપણે દક્ષામાસી ભેગો. એ મંદિર હતું એડિસનનું. અત્યારે આપણે જઈએ છીએ લેવિટ ટાઉન વાળું જોઈએ. અને જુનાગઢ જે તમે યાદ હોય તો તમે ચંદ્રિકા મામીને જોયા હતા. એણે મને આ મંદિર બહુ ટાઈમ પહેલાં સજેસ્ટ કર્યું હતું. જ્યારે આમ સ્ટાર્ટિંગના 1-2 દિવસમાં જ મને એવું લાગતું હતું ને કે ભાઈ એકલું ત્યારે એણે મને કીધું હતું કે એકવાર જાતો આવજો, તને મજા આવશે, આજુબાજુ બધું ગુજરાતી બોલતા સંભળાય એટલે મેં કીધું હાલો તો આજે મોકાઈ છે, ભાઈ ભેગા છે તો જતા આવીએ. અને બાકી જો આ રીતનું મેં તમને બતાવ્યું હતું એક દી જેથી દક્ષા માસીને ઘરે જતો હતો ત્યારે આ રીતનું સ્ટેશન હતું ને આ જ પ્લેટફોર્મ હતું. એટલે મસ્ત જો આવે એની રાહ જોઈએ ને આ રીતનું કંઈક સ્ટેશન છે બરાબર. ચાલો આ રીતની કંઈક ટિકિટ છે દોસ્તો. જો $8 આપણે જવાનું છે લેવિટ ટાઉન. ગઈ વખતે હું ગયો તો આપણે ટ્રેન્ટન, એની 10 હતી. આ એની પહેલાંનું સ્ટેશન છે. આ રીતનું હું જે તમને કહેતો હતો ને બ્લેક પટ્ટી જે સ્કેન થાય આ રીતનું છે દોસ્તો. જો અમારી ટ્રેન છે ને જે પેલી ટ્રેન્ટનવાળી એ જો કેટલી લેટ છે. 23 મિનિટ લેટ છે. કેટલી? 23 મિનિટ. એટલે અમે છે ને એવું છે કે એક નિક નામનો જે એક આપણો ભાઈ છે બરાબર છે, આનો ફ્રેન્ડ છે ઝીલનો. એ ટ્રેન્ટન સ્ટેશને લેવા આવવાનો હતો. એ ત્યાં જ રહે છે બરાબર. સોરી ટ્રેન્ટન નહીં, ક્યાં જવાના? લેવિટ ટાઉન સ્ટેશને લેવા આવવાનો હતો. અને એ ભાઈ એને કંઈક ગુજરાતીનો ક્લાસ છે, એ ગુજરાતીનો ક્લાસ ભરે જ વિચારો એમ. એટલે એવડો એને ક્લાસ છે 4 વાગે, તો કે 5 વાગે હું ફ્રી થઈ શીખે એટલે ત્યાં સુધી તમને ત્યાં બેસજો બને તો, અને બાકી બસ લઈને વયા જાય. એટલે અમે એવું વિચારતા હતા કે 4:30 આસપાસ ત્યાં પહોંચશું તો અડધી કલાક બેસું, એમાં શું છે એમ. પણ ભગવાને એવું કર્યું કે અમે અહીંયા બેઠા છીએ હજી આ જ સ્ટેશને, જે અહીંયા 30th સ્ટ્રીટ સ્ટેશને, અને 23 મિનિટ અત્યારે તો જો 24 થઈ ગઈ એમાં તે. એટલે એટલી લેટ છે. એટલે તમને ખબર છે કે ઇન્ડિયામાં આપણો નાતો છે ટ્રેનરે કેટલો ખરાબ હતો. સેમ એ વસ્તુ અહીંયા ફોલો થાય છે કે આજે પ્લેટફોર્મ એટલીસ્ટ આનું છે એવી આશા રાખીએ. મોસ્ટલી તો આજે છે, પણ જેમ ટ્રેન છોડી હતી ને એવી રીતે આજે આ લેટ હાલે છે બરાબર તે દિન જેમ. અને હવે એક વસ્તુ આગળ સ્ટે ટ્યુન્ડ એ જાણવા માટે કે ટ્રેન અમારી આવે જ છે કે નહીં, કે કેન્સલ થાય બરાબર આપણે જોઈએ. અને એ એક વસ્તુ સારી થઈ ગઈ. હવે અમારે એ ત્યાં લેવિટ ટાઉન સ્ટેશને બેહવું નહીં પડે, અમે અહીંયા જ ટાઈમ પાસ કરી લીધો. એટલે ઓલમોસ્ટ જો 3:40ની ટ્રેન હતી ને 4 ઓલરેડી થઈ ગયા છે. એટલે વાંધો નહીં, આપણો ટાઈમ અહીં નીકળી ગયો, કલાકમાં પહોંચી જવાનું. પછી ભાઈ આપણા માટે ઊભા છે, નિકભાઈ. આપણે એ ગુજરાતી હું શીખે જ ને, જો એ કેમેરામાં ટૂંકમાં કેમેરા ફ્રેન્ડલી હશે ને તો એની પાસે એ જાણશું કે ગુજરાતીમાં ક્લાસમાં હું શીખે છે ને કેટલું બોલીએ ગયા બરાબર છે. આ સ્ટે ટ્યુન બરાબર બધી તમને ખબર પડતી જાય, ટ્રેનની, નિકભાઈની બધી. બાકી છેલ્લે દર્શન તો છે જ. ચાલો ત્યારે સ્ટે ટ્યુન. ફાઇનલી દોસ્તો 35 મિનિટ લેટ પણ આવી ગઈ છે, કાંઈ વાંધો નથી. હાલો ચડી જાય મસ્ત અને પકડી લઈએ સીટ એકાદ. શું કે આ ફાવશે? ચાલો ડન છે, અહીંયા બેસી જઈએ. આવી રીતની ટ્રેન હોય. દોસ્તો મસ્ત લેવિટ ટાઉન સ્ટેશને પહોંચી ગયા છીએ અને હવે રાહ જોઈએ છીએ આપણે નિકભાઈની. અને એ નિક છે અહીંનો જ બરાબર છે, ટૂંકમાં ભુરજીઓ જ છે પણ સ્ટીલ ગુજરાતી. જો કે મેં તમને કીધું ગુજરાતીની ક્લાસીસ એટલે તમને ખબર પડી જ ગઈ છે. પણ હવે એ આવે છે મસ્ત, એનો ક્લાસ પૈતો ગુજરાતીનો જ, અને કાર લઈને ભાઈ આવે છે અને અમે રાહ જોઈએ છીએ. અને સાંજે આપણે આ જ સ્ટેશનથી પાછું ચડવાનું છે. અહીંયા ટિકિટની બારી છે, જો લખ્યું છે ટિકિટ ઓફિસ, પણ જીલભાઈ એવું કીધું કે બંધ જ રહે છે, કે ચાલુ નથી થતી. એટલે સાંજે ટિકિટ વગર ચડવાનું છે ને ટ્રેનમાંથી ટિકિટ લેવાની છે એવું. એટલે એવું નથી કહેતો કે ટિકિટ વગર ચડો, એટલે લીગલ જ છે એ વસ્તુ, એમ અંદરથી તમે લઈ શકો, પણ આ તો ખાલી એમ કે એ કરવાનું એવું છે એમ. એટલે બાકી જો આજુબાજુ આવું કંઈક છે. તો દોસ્તો મસ્ત નિકભાઈ આવી ગયા છે આપણને લેવા માટે બરાબર છે. લેક્સસ લઈને આવ્યા છે ભાઈ, અને અમે અત્યારે જઈએ છીએ મંદિરે બરાબર. અને આ છે નિકભાઈ. એટલે આપણે એને ગુજરાતી બોલાવડાવશું. એને ઘણું બધું અત્યારે એને મને આખું અત્યારે કહેવાય ને લગભગ અમે બેઠા ને કારમાં એને લગભગ 10-15 મિનિટ જેવું થયું. અને એણે ભાઈ અત્યારે ગુજરાતીનો ક્લાસ લઈને આવ્યો. એ ક ખ ગ ઘ શીખે છે અત્યારે બરાબર, આલ્ફાબેટ શીખે છે અત્યારે.
અને આમ મજા આવી અત્યારે એની યાર એટલી અત્યારથી ટૂંકમાં ત્યારથી અત્યાર સુધી જેટલી એને વાત કરી ને એ સાંભળીને મજા આવી. અમારા કરતાં જાજુ એને ઇન્ડિયાનું ખબર છે એવું લાગે છે હવે તો. અને બાકી ધીમે ધીમે હું એની યાર વાત કરાવીશ તમને, એટલે કહું તમને કઈ રીતનું છે. So Nick, we will have a chat at મંદિર. Yes. For sure, yes. દોસ્તો મસ્ત સભામાં આવી ગયા છીએ અને સભા ચાલુ થઈ ગઈ છે. સ્વામિનારાયણ ઘરે સ્વામી વાત કરી છે, ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં જ બેઠા છે. ટેકીની પેઠે હાલો જોઈએ. તો દોસ્તો મસ્ત બધાને મળ્યા અત્યારે અને મજા આવી ખરેખર. જે મામીએ કીધું એવું જ એક્ઝેક્ટ હતું કે બધા અહીંયા આપણા ગુજરાતી બોલતા માણસો. હા એક છે કે આ લોકો બહુ પહેલેથી અહીંયા આવેલા છે એટલે ગુજરાતી ધીમે ધીમે એ લોકોને આમ લુપ્ત થતું જાય છે, પણ સ્ટીલ ગુજરાતી આ લોકો બોલે ને એ સાંભળવાની મજા આવે. અને એનાથી મેઇન કે એ ગુજરાતીમાંથી ક્યારે અહીંની એક્શનમાં શિફ્ટ થઈ જાય ને એ સાંભળીને વધારે મજા આવે એમ. એટલે મસ્ત જો બધા અરે વાતો કરીએ છીએ, અહીં બેઠા છીએ અને બસ સભા સાંભળીને આવ્યા. આખી ન સાંભળી પણ સાંભળી એ રીતનું છે. એટલે બસ તો મસ્ત વાતો કરીએ છીએ અને નવા માણસોને મળીને એમાંય ગુજરાતીને મળીને મજા આવી. બરાબર, બાકી બતાવું આગળ કઈ રીતનું છે એ. દોસ્તારો બધા આરતી કરે છે મસ્ત. દોસ્તો બધા મસ્ત આરતી કરે છે જુઓ. મેં કરી લીધી. ચાલો ત્યારે દોસ્તો અહીંયા હમણાં મસ્ત બધા પ્રસાદી માટે ભેગા થશે. જો આ બાસ્કેટબોલની કોર્ટ છે એટલે અહીંયા આખા મસ્ત હરિભક્તો બધા આવશે અને સાથે પ્રસાદી લેશે. આ રીતના છે. ચાલો હમણાં જોઈએ શું છે આજે પ્રસાદીમાં. અને દોસ્તો અહીંયા પહેલાં એક યુવા સભા હોય, એમાં બધા આપણા ટૂંકમાં અમારા જેવડા યુવકો માટેની એક સભા હોય ને પછી જનરલ સભા હોય. એટલે પહેલાં ઓલી પતે પછી જનરલી અત્યારે બધા આવી રીતે બધા ફ્રેન્ડ્સ છે એ ટૂંકમાં યુવકો અત્યારે મારા બધા ફ્રેન્ડ્સ બની ગયા છે એટલે એ તો બધા બેઠા હોય અને પછી જનરલ સભા હોય એટલે એમાં બધા જેને પાર્ટિસિપેટ કરવું હોય બેસી શકે. અત્યારે સ્વામીજી નહોતા, સ્વામી આવતા શનિવારથી 3 સભા અટેન્ડ કરવાના છે. આજે ખાલી એમના અહીંયા જે બધા હરિભક્તો એ જ બધા સભા કરે. આવતા ટૂંકમાં જ્યારે સ્વામીજી હોય ને ત્યારે એ પોતે એનો પ્રવચન આપે એટલે એમાં વધારે મજા આવે એવું હતું. એટલે આજે આપણે બધા કોન્ટેક્ટ બનાવ્યા અને બાકી મસ્ત જો હવે પ્રસાદી માટે બધા આવે છે. લઈએ હમણાં જો બધા સ્વયંસેવકો ઊભા રહી ગયા. આવું છે. તો દોસ્તો અત્યારે દર્શન કરવા આવ્યા છીએ. આરતી પતી ગઈ એટલે હવે મસ્ત દર્શન કરીએ અને પછી પ્રસાદી લેવા માટે જઈએ. અને જો આ રીતનો કંઈક દર્શન અને સભાનો હોલ છે. જો આપણે બધી બાજુ ગુજરાતીઓ ભાઈ. ફેસીસ આપણા આમ ઘર જેવા ફેસીસ દેખાય આમ. આ રીતનો આખો હોલ છે અને જો ઉપર આમ મસ્ત આવી રીતે ડેકોરેશન ને બધું છે. અને બાકી આ દર્શન કરો તમે. ચાલો ત્યારે મસ્ત દર્શન કરી લઉં તમારા વતી અને પછી જાય જમવા. દોસ્તો બધા મસ્ત જો અત્યારે પંગત એટલે મીન્સ પ્રસાદી લેવા બેસી ગયા છે બધા. અને મને સૌથી વધારે વાત મજાની એવી આવી કે આમાં જે આપવાવાળા ભાઈઓ ઊભા જ ને જો એ બધા એટલા ટૂંકમાં કહેવાય ને કે આમ ઓલ્ડ એજ માણસો છે સ્ટીલ આમ બધા પોતે એ બધા છે આમ સ્વયંસેવક તરીકે ઊભા છે. અને કોઈ એવું નહીં જો એ આખો જમણવાર પતશે ત્યાં સુધી બધા જમણવાર ન કહેવાય સોરી પ્રસાદી લેવાનું પતશે ને ત્યાં સુધી બધા જ આવી રીતે ઊભા રહેશે. અને બસ જો આ રીતનું આખું છે. ચાલો ત્યારે આપણે પ્રસાદીની લાઈનમાં છીએ તો લઈ લઈએ પ્રસાદીને બતાવું કેવી છે. દોસ્તો જો આ રીતના છે રોટલી આવી રીતે ટૂંકમાં ભૂંગળા, પછી આ છે તુવેર અને ઝુકીનીનું શાક છે. આપણે બસ મસ્ત ચોખાની ખીર છે અને આપણે કઢી ભાત છે. અને હજી એક હતું શું હતું મગવાળું શું હતું હજી ના પેલું ઓલું હતું હા એ વાળું દાળ. અચ્છા ઓકે એ દાળ હતી. ઓકે અને એક દાળ હતી હજી મેં નથી લીધી. અને મેઇન તમને એક વસ્તુ એ કહી દઉં કે ચતુર્માસમાં સ્વામિનારાયણ છે ને એ રીંગણા ન ખાય એટલે એના માટે ઝુકીની નાખેલી છે. એટલે ચાલો મસ્ત પ્રસાદી છે. આપણા ઘર જેવું લાગશે તો મસ્ત જમી લઉં. બરાબર પ્રસાદી લઈ લઉં અને પછી તમને બતાવું કાંઈ બીજું હોય. દોસ્તો એક કરેક્શન કરવાનું, આ જે છે ને આ વાળું એ દૂધ પૌવા છે. બરાબર છે એટલે આપણે જે શરદ પૂનમમાં દૂધ પૌવા ખાઈએ ને એ છે. કેમ કે શરદ પૂનમ સોમવારે છે એટલે આ લોકોની સભા છે આ રીતના હોય એટલે પ્રસાદીમાં અત્યારે આ શનિવારે રાખી દીધા. અને આ જે મેં દાળ નહોતી લીધી ને જે મગ દાળની એ વાળી દાળ છે. અને પાછું હું પ્રસાદી લેતો આવ્યો છું. બહુ મસ્ત કેટલા દી પછી એટલે મેં ઘરે હમણાં લાસ્ટ ટાઈમ એકવાર ખાધી હતી પણ એ આમ આના જેવી તો નહીં જ. એટલે આમ કહેવાય ને કે આમ
આમ ઓડિયન તૂટી જાય ને એવી રોટલી ખાઈને અહીંયા બહુ મજા આવી ખરેખર. ચાલો ત્યારે મસ્ત પાછી પ્રસાદી આમ ખતમ કરી દઉં અને પછી મળું તમને. તો દોસ્તો મસ્ત આપણે નીકળી ગયા છીએ, મસ્ત દર્શન કર્યા, થોડીક સભા સાંભળી, બધા હારે વાતચીત કરી અને મસ્ત પ્રસાદી લીધી. હવે આપણે પાછા નીકળીએ છીએ ટ્રેન પકડવા માટે. અમે અત્યારે ટ્રેનને આવવામાં 20 મિનિટની વાર છે અને અમે સ્ટેશનથી 10 મિનિટ આગા છીએ. હવે આપણે અત્યારે પાછો આપણો લક જોઈએ કે આપણે ટ્રેનને પકડી શકીએ કે નહીં, બરાબર છે. અને નિક, like I am here for the first time, but I want to ask about your experience. So start with Jai Swaminarayan and then you can say whatever you want. Jai Swaminarayan. Yeah. મારું નામ નિક બેકર છે. મારું નામ નિક પટેલ છે. ઈ પોતાને હવે એમ કહે છે કે હું ઓલમોસ્ટ હવે 1 વર્ષથી છે નિક પટેલ જ થઈ ગયો છું. Yeah, I got you. So I am a satsangi. I've been going to Philadelphia Mandir. I've been in satsang BAPS for over a year, since 2024, June 2024. Okay. I've come here also for seva, sabha, everything, goshti, arti, everything, all the niyams. I do tilak chanlo. I've gone to Robbinsville, Akshardham, doing seva there for 4 months. And you also wear kanti, right? Yes. Okay. એટલે એ એમ કહે છે કે એ બધી સેવા, ગોષ્ઠી, પછી સભા, પછી આવી રીતે બધી જ વસ્તુમાં એ પોતે હોય છે અહીંયા ઉપસ્થિત અને એ પોતે સત્સંગી છે એક. અને એ છેલ્લા 1 વર્ષથી આવી રીતે આમાં જોડાયેલો છે અને એને પોતાની ઇન્ડિયન કલ્ચર બહુ ગમે છે. એન્ડ શુડ આઈ ટેલ ધેમ ટુ ફાઇન્ડ અ ગર્લ ફોર યુ? Sure. શુડ આઈ? Yeah. એને ગુજરાતી આપણી કોઈ સુકન્યા જોઈએ છે, બરોબર છે. આપણે એ જો આ મસ્ત આવી રીતના છે, બરાબર, ભાઈ રેડી છે, નિક બેકો નામ છે એનું. તો કોઈ બી કન્યા રેડી હોય તો ડેફિનેટલી કોમેન્ટ કરજો, તો આપણે ડેફિનેટલી એને બતાવશું અને પછી કંઈક ફાઇનલાઇઝ કરશું, બરાબર છે. એન્ડ હું એને ક્યારેક ગુજરાતે ફરવા લેતો આવીશ, એવું કંઈક ગોઠવશું. વી શુડ હોસ્ટ યુ એટ ગુજરાત, રાઈટ? Yes. એન્ડ વોટ ડુ યુ થિંક, વેન વિલ ઇટ બી પોસિબલ ફોર અસ ટુ હોસ્ટ યુ? Like to in Gujarat? In Gujarat, yes. Anytime. Like going there, you mean? Yes. In which month? In Oh. which, like, what do you think will be the good time for go there? Oh. I mean, I would say January. Okay. Generally, you know, for foreigners and especially from the like for Americans, January is considered a good month as you guys can't bear our summer heats. Yeah. So that's good for you at least. Yeah. એટલે બસ આ રીતના છે. And you want to speak anything else in Gujarati, in English, whatever? I've celebrated Diwali. This year's my second Diwali I'm celebrating. You like that festival? Yes, I love it. I've played Garba. I love Garba. Oh, ભાઈ એને ગરબાય આવડે છે ભાઈ. You know Garba steps, right? Yes. I do. And yes, one of the main question, Garba is played on beats of the music, you know. So like, do you understand the Gujarati music and the beats of Gujarati music? Little bit. Little bit. So like, you pick the beats and start like doing Garba. Yeah. Okay. And also I watch Indian films, Bollywood films. Which was the last film? Can you recall anyone? Last film I watched was Mehuna. Mehuna, bye. With Shah Rukh Khan. Nice. And in the I've seen one Gujarati movie which was Chelo Divas. You watched the best of the Gujarati movie. Yes. Chelo Divas is one of the best of Gujarati industry. So yes, your choice is good. And you have any favorite actor or anyone in India? Okay. Oh, favorite actor. American? Huh? American? Wait. Well, for India, I would say I'll admit Shah Rukh Khan. Shah Rukh Khan. Okay. And which of his film is your favorite? I think I probably would say he gave his best performance in a movie called My Name Is Khan. Okay, nice. એ એનું સિગ્નેચર મૂવી ભાઈએ કીધું My Name Is Khan. But you watched that movie, do you understand the language or do you translate it to English? In Hindi? Well, it's in Hindi. It's mainly Hindi and English because it was filmed here primarily in America. But Right. I watch it in Hindi with the subtitles. Okay, right. If I'm learning Hindi, you would have to listen to it, the dialogue. Right.
So And can you just speak the like Gujarati alphabets, whichever you have learnt? da, Ka, da, kha, ka, ga. Sorry. એ ક ખ ગ ઘ શીખે છે અત્યારે ગુજરાતી આલ્ફાબેટ, જે આપણે આમ કહેવાય ને પ્રાઇમરીમાં ઇવન લોઅર કેજીમાં પ્લે હાઉસમાં શીખતા એ ભાઈ અત્યારે શીખે છે. એટલે અમને હા ઘણીવાર એવું બને કે તમે પોતે ઘરે પ્રેક્ટિસ કરજો તો કેટલાને ક ખ ગ ઘ આખા છેલ્લે સુધી ક થી જ્ઞ સુધી લાઇનમાં પ્રોપર એવી રીતે આવડે છે. કેમ કે ઘણા એવા હશે જે ગુજરાતી મીડિયમમાં હશે સ્ટીલ નહીં આવડતા અત્યારે જ તે એમ. એટલે યસ, ઇટ વોઝ very nice to meet you, Nick. Very nice to meet you too. Okay, and we will definitely catch up very soon. Yes, we will. And yes, I want to invite you to Philadelphia sometime, and we will host like a lunch or a dinner for you, Gujarati dinner. Thank you very much. For Can't sure. wait. Okay, yes. તો મસ્ત મજા આવી. ચાલો હવે ટ્રેનનું જોઈએ પકડાય છે કે નહીં, બરોબર છે. અને સ્ટેશન છે એ ફટાફટ પહોંચી જાય અને બતાવું તમને આગળ. ચાલો. નીકે હમણાં કંઈક કીધું. વોટ ડીડ યુ સે? આપણે ભાઈઓ છે. એનો મતલબ એમ છે કે આપણે ભાઈઓ છીએ એમ. તમને મળીને આનંદ થયો. Nice one. It was really nice to meet you, brother. Seriously. Yes. જય સ્વામિનારાયણ. તો દોસ્તો ટાઈમે છે એ મસ્ત આપણે સ્ટેશન પહોંચી ગયા છીએ અને આખા સ્ટેશન ટૂંકમાં પટેલની માલિકીનું સ્ટેશન છે આખું, બરાબર. જીલ પટેલ ને વેદ પટેલ આ સ્ટેશનના માલિક છે અત્યારે. અને મસ્ત જો આપણી ટ્રેન છે એ આ બાજુથી આવશે અને આમ આપણે જવાનું છે. સવારે આવ્યા તો અહીંથી આમ હતા, સવારે તો નહીં, આમ તો બપોર પછી. એટલે આ રીતનું છે. ટાઈમે પહોંચી ગયા છીએ. 7 કે 8 મિનિટ જેવી વાર છે ટ્રેનને. 9:05 થઈ, 9:11ની ટ્રેન છે એટલે 6 મિનિટની વાર છે. જો ટાઈમે આવે તો, ન આવે તો જેટલા મિનિટની વાર છે એ અમે એટલા મિનિટ બેસું, બીજું શું. ચાલો ત્યારે. અને હા, એક વસ્તુ કે અત્યારે ત્યાંથી પ્રસાદી ભાઈ જોરદાર છે. કેમ? કેન્સલ થઈ ગઈ ટ્રેન. કેન્સલ થઈ ગઈ. દેખાડ. ઓ ભાઈ સાબ, કયું સેન્ટેન્સ કીધું હમણાં? આ બધું કેન્સલ. તારું લક વેદનું લક તો ભાઈ જોરદાર છે. ટ્રેન કેન્સલ થઈ ગઈ પૂરી. ભાઈ જો આ છે ને દર વખતે મારે ટ્રેન હારે મારો નાતો અને ટ્રેનનો નાતો કોઈ દી નથી બેઠો, કોઈ દી નહીં ને એમ. કલાક એટલે કલાક રહીને છે હવે સીધી 10-11 છે, 10:15. કાંઈ વાંધો નહીં, બેઠા અહીંયા બીજું. અને આ એક વસ્તુ એ કહી દઉં કે જો આપણે જે બધી પ્રસાદી હતી ને તો એ બધી પ્રસાદી છે ને અત્યારે ટૂંકમાં એ લોકો અહીંયા ટૂંકમાં આવી રીતે ભરીને આપેલી છે આવી રીતે. કેમ કે એ લોકો એવું કહેતા હતા કે જે ફેમિલી અહીંયા છે જે લોકોના, એ લોકોનું તો બરોબર છે કે એ લોકો તો ઘરે આપણા જેવું ઘર જેવું જ ખાતા હોય એમ. પણ ટૂંકમાં અમારા જેવા છે કે જે લોકો આવી રીતે સ્ટુડન્ટ છે ને આવી રીતે કમ્યુટ કરે છે ક્યાંયથી બીજે મંદિરે પાછા, એટલે ટૂંકમાં રહેતા બીજે હોય મંદિરે આવે સભામાં ને એવી રીતે, તો એ લોકોને દર વખતે કહેવાય કે એ આવી રીતે 1-2 દિવસનું ફૂડ આપે તો આવતા શનિવાર સુધીમાં પાછું તમે કહેવાય કે 2-3 દિવસ વચ્ચે તમે ઘરનું ફૂડ ખાવ એવું તમને લાગે એમ કે ભાઈ ઘરનું જ છે એમ. એટલે એવી રીતે સ્પેશિયલ તમે ના પાડો ને તોય ધરાર નહીં કે લઈ જ જવાનું એ રીતના કરી નાખું. બધી વસ્તુઓ આપી એ રીતનું છે. તો આપણને હવે 2-3 દી છે એ મસ્ત મજા આવશે હમણાં પાછી. અને પાછી ત્યાં સુધી પાછા એકવાર આપણે મંદિર આવશું જ, બરાબર છે. અને બસ કલાક એક બેઠા અમારા ખુદના સ્ટેશને, અમારી માલિકીના. અને કાંઈ હોય નવીનમાં તો કહું તમને. હાલો છે ને બાકી ફાસ્ટ આમાં ભૂલમાં અમે શું કહેવાય ઓલું રૂબુ અહીંયા હજી તો આમ હાથમાં આમ નાખીને કાનમાં નાખતા તો ઉડી જાય રૂ આપણા હાથમાંથી. આવું હતું ભાઈ. આટલી ફાસ્ટ જાય છે બધી, પણ આટલી જ ફાસ્ટ અમારી ટ્રેન કેન્સલ થઈ ગઈ. કાંઈ નહીં, હાલો હવે રાહ જોઈએ છીએ અને કલાકની હજી વાર છે. દોસ્તો તમે જે જોવો છો ને એ અમારા માટે એક આશાનું કિરણ છે. કેમ કે ફાઇનલી અમારી ટ્રેન છે એ મસ્ત જો આવીને ઊભી રહે છે અત્યારે. આ હા. હાલો ત્યારે બેસી જઈએ અને પહોંચી જઈએ ફટાફટ ઘરે. તો દોસ્તો જો રાતના ડાઉનટાઉનનો નજારો કંઈક આવો છે. હમણાં મસ્ત ઝૂમ કરીને બતાવું. આ પાછું આપણે જ્યાંથી નીકળ્યા હતા એ 30th સ્ટ્રીટ સ્ટેશન, વિલિયમ એચ ગ્રે 3. એટલે આ રીતનું છે અને આપણે મસ્ત પહોંચી ગયા. જો ડાઉનટાઉન ઝૂમ કરીને બતાવું તમને. આવી રીતનું છે. અને બાકી અહીં સામે દેખાય મારું બિલ્ડિંગ. ચાલો ત્યારે નીકળી જાય અને પહોંચી જાય ઘરે મસ્ત.
દોસ્તો હુઈ જતો તો પછી મને યાદ આવ્યું કે મારે એન્ડિંગ પાર્ટ છે એ બાકી છે. તમને એમ આવજો કહેવાનું આજના દિવસનું બાકી છે, જય શ્રી કૃષ્ણ કહેવાનું બાકી છે. કાંઈ વાંધો નહીં, મજા આવી હોય તો લાઈક કરી દેજો, ન આવી હોય અને આવી હોય એ બેમાંથી એકેય થયું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર તો કરી જ દેજો. બધા જ હરિભક્તોને આ વિડીયો મોકલી દો તમારી આજુબાજુના જે હોય, એટલે એ અહીંના અમેરિકાના જે આ લેવિટ ટાઉનનું મંદિરના દર્શન કરી લે અને આમ કહેવાય ને કે એને મજા આવે થોડીક, એના જેવું છે. ઓકે, એટલે હરિભક્તોને જો એવું નહીં, બધાને મોકલજો, બધાય ભગવાનના તો દર્શન છે જ ઓલમોસ્ટ. એટલે એવું છે. અને બસ આવો દિવસ રહ્યો, કાંઈક મજા આવી. કાલે જોઈએ, કાલે લગભગ એટલું બધું કંઈ હમણાં જેવું 2-3 દી હતું એટલું બધું કંઈક આમ હેપનિંગ નહીં હોય, કેમ કે થોડાક અસાઇનમેન્ટ એ પૂરું કરવાનું છે. એટલે જોયું જાય કાલે કંઈ બહાર જાય કે શું કરીએ એ. પણ મળશું નેક્સ્ટ વ્લોગમાં મસ્ત એક નવી એનર્જી સાથે, મસ્ત નવી ચર્ચાઓ હારે અને મસ્ત એક નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કશા તો નહીં. Which way is Chestnut Street? Chestnut Street. It's on the. This is the Market Street. The other one is just. Thank you. Yeah. You're good. No worries. એટલે આપણે ક્યાં બેઠા છે અત્યારે? અને શું કહેશું? ઓફિસ એમને. અને આપણે બધાને યુવા કે શું કહેવું? યુવકો. ઓકે. અચ્છા. ઓકે.